30મી એપ્રિલથી 4 ધામની યાત્રા શરૂ થઈ રહી છે. આ 4 ધામ એટલે ઉત્તરાખંડમાં આવેલા 4 સ્થળો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. જો તમારે ધાર્મિક યાત્રા કરવી હોય તો આ જ ક્રમમાં પ્રવાસ કરવો પડે, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં એ પ્રવાસ થાય. આ બાજુ યમનોત્રી છે અને છેલ્લે બદ્રીનાથ છે. એ પછી એક હેમકુંડ સાહિબ નામનું સ્થળ પણ છે, જે શીખોનું ધર્મસ્થળ છે. ત્યાં ટ્રેકિંગ પણ થાય છે અને એ પણ અમુક મહિના જ ખુલ્લું હોય છે, એટલે ઘણા સાહસિકો એ પણ ઉમેરે છે. આ ઉત્તરાખંડના 4 ધામ થયા. ભારતમાં આનાથી મોટા 4 ધામ છે, જે મુખ્ય 4 ધામ ગણાય છે. આ 4 સ્થળો એટલે ભારતમાં 4 છેડે આવેલા 4 મોટા મંદિરો. એમાં સૌથી ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમે આપણે કાળિયા ઠાકરનું દ્વારકા અને દક્ષિણે સેતુબંધ રામેશ્વરમ મંદિર. આ 4ની યાત્રા કરવામાં આવે તો એને 4 ધામ ગણાય. પણ એ યાત્રા આપણે ગમે ત્યારે કરી શકીએ અને એમાં આખું ભારત ફરી લેવું પડે. આપણે જે વાત કરીએ છીએ ઉત્તરાખંડના 4 ધામની, જેના અગાઉ આપણે નામ કહ્યા, ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, કેદાર. તો ધાર્મિક યાત્રા કરવી હોય તો એ ક્રમમાં કરવું પડે. હવે દર વર્ષે શિયાળામાં આ સ્થળો બંધ હોય, કારણ કે પહાડી ઊંચાઈ ઉપર આવેલા છે. શિયાળામાં એટલો બધો બરફ પડે કે ત્યાં રહી શકાતું નથી, એટલે ઉનાળામાં મોટે ભાગે એપ્રિલમાં કે મે મહિનામાં, એપ્રિલના અંતમાં કે મેની શરૂઆતમાં એ મંદિરના કપાટ યાને કે દરવાજા ખુલે અને ભક્તોને દર્શનની છૂટ મળે છે. અને લગભગ 6 મહિના, ઓક્ટોબર, નવેમ્બર સુધી એ મંદિરો ખુલ્લા રહે અને પછી બંધ કરીને પાછા પૂજારી સહિતનો સ્ટાફ નીચે આવતો રહ્યો. એટલે આ 4 સ્થળો એવા છે જે કાયમી રહી શકાતું નથી, એટલે ત્યાંનો પ્રવાસ છે ચોક્કસ પ્રકારનો બને છે અનેક રીતે. એક તો આખું વર્ષ ખુલ્લું નથી હોતા, બીજું કે ત્યાં જવાનો સીધો રસ્તો નથી, ત્યાં વાહન લઈને નથી જઈ શકાતું, ત્યાં ચાલીને ટ્રેકિંગ કરીને જવું પડે છે. એટલે દરેક પ્રવાસીને એમ હોય કે આપણે ગાડીમાંથી પગ ઉતારશું તો સામે મંદિર હશે, તો એવું ત્યાં મુશ્કેલ છે. પહાડી ઊંચાઈ ઉપર છે એટલે ચાલવાનું સીધું નથી. મેદાની વિસ્તારમાં આપણે ચાલતા હોય, ઘર પાસેના મેદાનમાં ચાલવા જતા હોય એમ નથી ચાલવાનું, ટ્રેકિંગ કરવાનું છે, એટલે શારીરિક અને માનસિક શ્રમ પડે. આમ ઘણી રીતે આ મંદિરો વિશિષ્ટ છે. એટલે ઉત્તરાખંડ સરકાર દર વર્ષે એની યાત્રા શરૂ કરતા પહેલા રજિસ્ટ્રેશનની જોગવાઈ કરે છે કે તમારે યાત્રાએ જવું હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું, જેથી તમને ત્યાં કોઈ રોકે નહીં, અથવા તો તમારો કયા દિવસે પ્રવાસમાં વારો છે એ તમને આઈડિયા આવે. ઉત્તરાખંડ સરકારે જે કેટલીક સલાહો આપી છે એ હું સૌથી પહેલાં કહી દઉં, જેથી જેમને જવું છે એ લોકોને આઈડિયા આવે કે શું નથી કરવાનું અને શું કરવાનું છે. એક તો એની એપ છે એ ડાઉનલોડ કરી શકાય, અથવા તો એની વેબસાઇટ છે જે હું નીચે અહીંયા બતાવું છું, એના ઉપર જઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ ફરજિયાત છે, મોબાઈલ નંબર જોઈએ, પછી તમને ટોકન આપે એટલે મેસેજ આવશે. આખા ભારતમાં ઉનાળો હોય એપ્રિલ, મે, જૂનમાં, પણ ત્યાં તમારે ઉનાળા ઉપરાંત શિયાળા અને ચોમાસાની તૈયારી રાખવી પડશે, કારણ કે બર્ફીલો વિસ્તાર છે એટલે ઠંડી હશે અને ગમે ત્યારે વરસાદ પડશે. એટલે ગરમ અને વરસાદ સામે રક્ષણ આપે એવા બંને પ્રકારના વસ્ત્રો જોઈશે. જતાં પહેલાં મેડિકલ ચેકઅપ પણ ફરજિયાત છે કે ભાઈ તમારું હૃદય નબળું હોય, ફેફસા નબળા હોય તો તમને મુશ્કેલી થઈ શકે, ડૉક્ટરની સલાહ મુજબ તમે આગળ વધી શકો. શારીરિક મજબૂતી જોઈએ અને માનસિક શક્તિ એટલે વિલ પાવર જેને કહીએ છીએ, મનોબળ, એ પણ જોઈએ, કારણ કે ચડવું ચાલવું એ મુશ્કેલ છે. હવે હેલિકોપ્ટર સુવિધા પણ છે, પણ જે લોકો હેલિકોપ્ટરના પૈસા ન ખર્ચી શકે એમણે તો ચાલીને જ જવું પડે, ટ્રેકિંગ કરીને જવું પડે. ત્યાં ખચ્ચર જેવી સુવિધા ઉપલબ્ધ છે જેના ઉપર બેસીને તમે જઈ શકો, પણ એનાથી થાક તો લાગશે, કારણ કે આપણું શરીર ખચ્ચર ઉપર બેસવા ટેવાયેલું નથી હોતું, આપણે રોજ ખચ્ચર ઉપર નથી બેસતા. એટલે આ બધી માનસિક તૈયારી સાથે જવું, તમારી જરૂરી દવાઓ સાથે રાખવી, ઓછામાં ઓછા 7 દિવસનું આયોજન કરવું. એની પહેલાં પ્રવાસ પૂરો થઈ જાય તો પણ તમારે પહાડી વિસ્તાર સાથે ટેવાવવું પડે. તમારા આપણા મેદાની વિસ્તારમાં જે લોકો રહે છે એમના ફેફસામાં ઓક્સિજન સમાવવાની ક્ષમતા ઓછી હોય, પહાડી વિસ્તારમાં વધી હોય, એટલે આપણને ત્યાં એ ઓક્સિજનની કમી વર્તાય, જેને શોર્ટ બ્રીથિંગ કહેવામાં આવે, કે શ્વાસ લેવામાં તકલીફ થાય, એવું બધું થઈ શકે. એ બધી જ નોર્મલ વાતો છે, પણ એની તૈયારી કરવામાં આવે તો બધું થઈ શકે. એટલે ઉત્તરાખંડ સરકાર તો એ સલાહ આપે છે કે તમે 2 મહિના પહેલાં ચાલવાનું શરૂ કરો, પ્રાણાયામ કરો, યોગ કરો, જેથી તમારી શ્વસન શક્તિ અને શારીરિક તંદુરસ્તી મજબૂત બને. આ વખતે બીજો મહત્વનો નિયમ એ દાખલ કર્યો છે કે ત્યાં રીલ બનાવવાની છૂટ નથી મળતી, કારણ કે રીલૈયાઓ કોઈ પણ સ્થળે એટલો બધો ત્રાસ મચાવતા હોય છે કે સામાન્ય પ્રવાસીઓ સ્થળની મજા નથી લઈ શકતા, એટલે બરાબર કરીને એમને ત્યાં રોકવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે સારી વાત જ છે. બીજું એ થાય છે કે અહીંથી બધા જાય તો બધાને જ કંઈ એક દિવસમાં મંદિરમાં પ્રવેશ મળી જાય કે દર્શન થઈ જાય એવું નથી, એટલે વિવિધ સ્થળો એમને રોકવામાં આવે છે. ગયા વર્ષે 2024માં થોડી અસગવડ ઊભી થઈ હતી, એટલે આ વર્ષે દેહરાદૂન, હરિદ્વાર વગેરે સ્થળોએ ઉતારા બનાવવામાં આવ્યા છે કે ભાઈ તમે ત્યાં નથી જતા, અહીંયા રોકાવ 2 દિવસ, પછી તમારો વારો આવશે. આ બધા કારણોસર પણ પ્રવાસના આગળ પાછળ દિવસ ખાલી રાખવા જોઈએ.
આજે બપોરની ટ્રેન હોય ને સવારે આપણે ત્યાંથી આવીને ટ્રેનમાં બેસી જશું એવી તૈયારી હોય તો મુશ્કેલી થઈ શકે, કારણ કે પહાડી વિસ્તારમાં પ્રવાસ આપણા હાથમાં નથી. બીજું કે પહાડી વિસ્તારમાં અંતર છે એ કલાકના હિસાબે મપાય, કિલોમીટરના હિસાબે કામ ન લાગે કે ભાઈ અહીંથી તો 15 કિલોમીટર જ છે, તો અમદાવાદ કે રાજકોટમાં 15 કિલોમીટર આપણે 30 મિનિટમાં પહોંચી શકીએ. પહાડી વિસ્તારમાં ન થાય, એમાં 2 કલાક પણ થાય, 3 કલાક પણ થાય. ગંગોત્રી અને યમનોત્રીના કપાટ 30મી એપ્રિલે ખુલવાના છે, જ્યારે કેદારનાથ 2જી મે અને બદ્રીનાથ 4થી મે ખુલશે. એ પછી મે મહિનાના અંતમાં હેમકુંડ સાહિબ ખુલશે. એટલે જેમને હેમકુંડ સાહિબ પણ લેવું હોય એમણે મે મહિનાના અંત પછી આયોજન કરવું જોઈએ. પ્રવાસ ખુલે ત્યારે અને બંધ થવાનો હોય ત્યારે જો જવાનો આગ્રહ રાખીએ તો ભીડ થવાની શક્યતા વધુ છે, કારણ કે 6 મહિનાનો સમય છે આપણી પાસે. એટલે તૈયારી પણ કરી શકાય, રજિસ્ટ્રેશન પણ કરી શકાય. અને આપણને એમ થાય કે આપણી રીતે આયોજન નથી કરવું, તો ભારતીય રેલવે દર વર્ષે દિલ્હીથી નિયમિત રીતે 4 ધામની યાત્રા ઉપાડે છે. એની વેબસાઇટ ઉપરથી તમને એની વિગત મળશે, જે હું વેબસાઇટ અહીંયા પણ આપું છું. એનો ફાયદો એ છે કે રેલવે દ્વારા છે એટલે વિશ્વસનીય છે, સરકારી સુવિધાઓ છે, અને 30,000થી લઈને 80,000 સુધીની અલગ અલગ ટિકિટો છે દિલ્હીથી વ્યક્તિ દીઠ, કે જેમાં તમારું બધું જ રેલવે તમને ખાવા પીવા રહેવાનું બધું પ્રોવાઈડ કરે. એટલે આપણો પ્રવાસ એ રીતે ઘણો સરળ થઈ જાય. કોઈ ખાનગી કે અજાણ્યા ટૂર ઓપરેટર પાસે જવું હોય તો એકવાર રેલવેનો વિકલ્પ પણ ચેક કરી લેવો જોઈએ. હવે તો સંખ્યાબંધ ખાનગી ઓપરેટરો પણ લઈ જાય છે અને ખાનગી હેલિકોપ્ટર સુવિધાઓ પણ છે, પરંતુ ઘણીવાર એમાં છેતરપિંડી થતી હોય છે, આપણે જાણતા હોઈએ છીએ. હેલિકોપ્ટરની સુવિધા પણ રેલવેએ ઊભી કરી છે અને ઉત્તરાખંડ સરકારની પોતાની પણ છે. એટલે બધી જ સૂચનાઓ ઉત્તરાખંડ સરકારની વેબસાઇટ ઉપર કે એપ ઉપર વાંચવી, એમણે બધી સૂચનાઓ 12 ભાષામાં આપી છે. એટલે આપણને એમ થાય કે અંગ્રેજી હિન્દી નથી આવડતું, તો ચિંતા નથી. એની જે ભાષા છે એમાં જઈને તમે સર્ચ કરશો તો આપણી ભાષામાં એની વિગતો મળશે. એટલે એ રીતે પણ સરળ છે. પણ મૂળ વાત એટલી છે કે અચાનક પહોંચી જવાને બદલે બધી જ તૈયારી કરી, બધું સમજી વિચારીને આગળ જવામાં આવે તો 4 ધામનું ધાર્મિક, નૈસર્ગિક પ્રવાસની દ્રષ્ટિએ બધી રીતે આપણને મજા આવશે. ધન્યવાદ.